કરી લેજો શનિવારે ઘટાડી આ છે મંદિર ખૂબ સુંદર મિત્રો અત્યારે સરપ્રાઈઝ છે તમારા માટે પછી હું તમને સરપ્રાઈઝ આપું છું સસ્પેન્ડ રહેવા દે યાર ચાલો હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી હર હર મહાદેવ ફરીવાર એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે અમે બગદાણા બાપા સીતારામના દર્શન કરીને અત્યારે અમે જઈ રહ્યા છીએ ભગુડા અને કોટડા તો બોલેરો છે એ તો તમને ખબર જ છે તો અમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ભગુડા તો ચાલો મિત્રો આપણે ત્યાં ભગુડા જઈને મળીએ મિત્રો ફાઇનલી અત્યારે અમે મોગલધામ એટલે કે ભગુડા ત્યાં પહોંચી ગયા છીએ તો હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો અમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો આપણે જઈ દર્શન કરવા ફાઇનલી મિત્રો અત્યારે અમે ભગુડા ઉભી ગયા છીએ તો ચાલો આપણે દર્શન કરી આવી બધા ચાલો હા મંદિરની એક્ઝેક્ટ સામે સંજય મોગલનું પણ મંદિર આવેલું છે તો ચાલો આપણે તેના પણ આપણે દર્શન કરીએ ચાલો તો મિત્રો અત્યારે મેં દર્શન તો કરી લીધા છે અને અહીંયા ધૂન ચાલુ છે તમે જોઈ શકતા હશો પાછળ તમે પાણી પીને હવે નીકળીએ ડાયરેક્ટ કોટડા કારણ કે જો મોડું થઈ ગયા છે ઘરે જવામાં અહીંયા જો હિંચકા ને એવું બધું છે
નાના છોકરાનું હિંચકા વગેરે, ઝાડવા, અહીંયા છે પાણીનું પરબ. ખૂબ સુંદર એવું લોકેશન છે. ને આનો વ્લોગ તમને મારી મારી યુટ્યુબ ચેનલની અંદર પણ તમને જોવા મળી જશે. આ હું બીજો વ્લોગ ઉતારું છું, તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. ચાલો હું પાણી પી લઉં. દર્શન કરી મેઠા ઉતરી ગયા. મિત્રો અહીંયા મસ્ત મજાની ખોડિયારમાંની મૂર્તિ ટાઈપ છે, તમે જોઈ શકો છો. આના પણ દર્શન તમે કરી લેજો. છે ને કાંઈ ઘટે નહીં. તો ચાલો આપણે ફોટા ક્લિક એક બે કરવાના છે. ફોટા ક્લિક કરીને આપણે તરત નીકળીએ કોટડા. તો ચાલો આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે ભગોડા મોગલમાના દર્શન કરી લીધા છે ને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ કોટડા. તો અમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે વિડીયો બહુ લાંબો નથી કરવો. એટલે કોટડા જઈને તમને ત્યાં દર્શન કરાવીશું મા ચામુંડા માતાજીના. અમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે બધા બસ બોલેરોમાં બેસી જાય એટલી જ વાર છે. અમે માથે બેઠા છીએ. તો ચાલો આપણે નીકળીએ. તો મિત્રો અત્યારે અમે ઊંચા કોટડા પૂગી ગયા છીએ ને અમે બધા બોલેરામાંથી ઉતર્યા હતા ને ગયા છીએ. જુઓ તમે, આ બોલેરો અહીં ઊભો છે, પાર્કિંગમાં મૂકી દીધો છે ને હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો અમારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરી તમે માતાજીને તમે દર્શન કરી શકો. આપણે જોકે બહારથી શૂટિંગ ઉતારશું, ટ્રાય કરશું. જોકે શૂટિંગને તો ખાસ કરીને મનાય જ છે, તો આપણે ટ્રાય કરશું. જો શૂટિંગ થાય તો લને ટાટા કર દે લે. મને એક વિડીયો ઉતારો કોમેડીમાં આઈ ગાઈસ જોડા જો મારે બફાઈ છે. તો ચાલો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે અહીંયા પબ્લિક હાવ ઓછું છે, કારણ કે અમે આટે દિવસે અમે તમે આવો ગમે ત્યારે એટલે પબ્લિક ઓછું હોય. તમે કાંઈક વાર તહેવાર કે એવું કાંઈક હોય તો પબ્લિક બહુ હોતી છે હોય. અત્યારે પબ્લિક જો હાવ ઓછું છે. તો ચાલો મિત્રો અમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે ડાયરેક્ટ જઈએ છીએ, ડાયરેક્ટ દર્શન કરવા. આપણે ડુંગરો ચડીને ડાયરેક્ટ દર્શન જ કરવાના છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ફાઇનલી મિત્રો અત્યારે અમે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. ચામુંડામાં માતાજીના દર્શન કરી લઈએ. ચાલો આ છે મંદિર, ખૂબ સુંદર. હું ટ્રાય કરીશ અંદર જો વિડીયો શૂટિંગ ટ્રાય કરીશ હું, જો અંદર તમને હું દર્શન કરાવી શકું તો.
તો ફાઇનલી મિત્રો અત્યારે અમે માતાજીના દર્શન કરી લીધા છે અને અમે મંદિરની આજુબાજુ આટા મારીએ છીએ અને ઘડીક રહીને અમે જઈશું દરિયાકાંઠે થોડીક રીલ શૂટ કરવાની છે તમને કીધું જ છે મેં થોડીક રીલ શૂટ કરવાની છે એટલે આપણે ટોટલ આરતીનો લાભ લઈ કે ન લઈ કંઈ નક્કી નથી બહુ કંઈ આમથી ત્યાં માટા મારી પછી જાય નીચે આ દુકાનો છે આપણે ઘડીક આમથી ત્યાં માટા મારીને આ છે મંદિર દર્શન કરી લીધા છે. મિત્રો ડુંગરા ઉપરથી દરિયાનો નજારો તમે જુઓ. જો કે તમને કાંઈ દેખાશે તો નહીં, કારણ કે ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે તમને નહીં દેખાય કાંઈ. અમે જો એટલા ટીંગાણા છીએ આ વંડી ઉપર, અમે ટીંગાણા છીએ કેટલા 1 2 3 ને મારા વચ્ચે 4 જણા ટીંગાણા છે અહીંયા અમે વંડી ઉપર. જો અમે દરિયો જોઈએ છીએ પણ આમાં તમને નહીં દેખાય કારણ કે ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલા માટે. તો આપણે હવે નીચે જઈને દરિયા કાંઠે જઈએ ચાલો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે દર્શન કરીને ડુંગર નીચે ઉતરી ગયા છીએ અને સંજયને આપણે ખાસ ફેન એક મળી ગયા હતા. જાય છે થોડા થોડા આપણે એ ભાઈને પૂછશું કોણ હતું એ ભાઈ. એ સંજયભાઈ કોણ વાળા ભાઈ કોણ હતો? ડીકે અગોરી. હા ભાઈ એના ખાસ ફ્રેન્ડ છે. આપણે એનો એક ફોટો હતો ને હું તમને બતાવી દઈશ, આમાં મૂકી દઈશ, ક્લિપ નાખી દઈશ ફોટાની. આ ભાઈ ફોટો પડેલો છે. તો ચાલો આપણે દરિયાકાંઠે જઈએ કારણ કે હાથની ન જાય ને પહેલાં આપણે રીલ શૂટ કરવાની છે મારી એક બે. તો આપણે દરિયાકાંઠે જઈને આપણે મળીએ ચાલો. મિત્રો અત્યારે મારે ટેટો દોરાવવાનું છે. એ કયું ટેટો છે ને એક સરપ્રાઈઝ છે તમારા માટે. તો હું પહેલાં ટેટો દોરાવી લઉં પછી હું તમને મળું. ઓકે, પછી હું તમને સરપ્રાઈઝ આપું છું. મેં શું નામ લખાવ્યું છે તો ચાલો મિત્રો આપણે થોડી વાર સસ્પેન્ડ રહેવા દઈએ આ ટેટોને. ચાલો 5 minutes later. તો મિત્રો તમારા માટે જે સરપ્રાઈઝ હતું એ જો હું અહીંયા તમને દેખાડું છું. હાલો રાઈટ. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે પૂકી ગયા છીએ દરિયા કિનારે. તો તમે બતાવો બાઇક રાઇડર ને ટોટલિંગ વસ્તુ છે નાના. અમે આમાં ફૂટબોલ લીધો છે, દરિયા કાંઠે રમવાનું છે. તમારે રમવું ફૂટબોલ? હાલો તો આપણે ઘડીક રમીએ એનાથી. ઘડીક ટાઈમ પાસ થઈ જાય કારણ કે અમારે મિત્રો અત્યારે અહીંયા કોટડા માતાજીની આરતી લઈને જ જવાનું છે. 7 વાગે આરતી થશે એટલે ત્યાં લગે તમારે ટાઈમ પાસ આમથી તેમ રખડવાનું છે. એટલે આરતી લઈને જ જવાનું છે. ભલે છે મોડું થાય ઘરે પૂછો એટલે 1 તો વાગી જ જશે. તો જઈએ આપણે આમ દરિયા હજી આમ આગળ. પછી એક રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ કરીને પાછી તમને મળીએ ચાલો. ફાઇનલી મિત્રો અત્યારે મારે 2 રીલ્સ મેં શૂટ કરેલી છે ને એ તમને મારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મળી જશે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અજ્જુભાઈ007 એમ કાંઈક આઈડી છે. હું તમને લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ને અત્યારે અમે જઈએ છીએ હવે આમ દરિયાકાંઠે હાલીને નીકળીએ છીએ. હવે જોઈએ હવે ઘોડા ઊંટ છે, બાઇક રાઇડર છે. ટ્રાફિક અત્યારે ઓછું છે એનું કારણ છે કે આપણે આટલે દિવસે આવીને એટલે ટ્રાફિક હાવ ઓછું હોય. અને કાંઈક વાર તહેવારના દિવસે આવો એટલે ટ્રાફિક અહીંયા વધારે હોય. હવે અત્યારે વાગી ગયા છે 6 ને આરતીનો સમય છે 7 વાગ્યાનો. આપણે હજી કલાક આપણી પાસે ટાઈમ છે. પછી આપણે આરતીનો સમય થઈ જાય એટલે આપણે જવું જશે ઉપર આપણે ડુંગરા ઉપર પાછું. તો ચાલો આપણે તમને બતાવું. હજી કાંઈક નાસ્તો કરશો કારણ કે ભૂખ લાગી છે. થોડોક નાસ્તો કરી લઈએ.
આપણે મેહુલભાઈને થોડો ઘણો નાસ્તો જો કે ભૂખ લાગી છે મેહુલભાઈ હા ભાઈ ભૂખ લાગી તમને હા શું ખાવું છે હવે પેલા દોડાનું કાંઈક ભાવ પૂછીએ ને કાં પછી દાબેલી લાગે દાબેલી છે પાણીપુરી છે ભેળે છે ભેળ ખાઈ નાખી હાલો એમ કરી ઓકે ઓકે ભેળમાં છે ને- અજયભાઈ રેડી પૈસા આપી દેજો રેડી વાંધો નહીં આપણે યુટ્યુબમાંથી પૈસા આવે છે તમને તો ચાલો મિત્રો આપણે કાંઈક નાસ્તો કરી લઈને પછી આપણે તમને મળીએ પાછા હાલો કેટલા મેહુલ બરોબર તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ આરતીનો સમય થઈ ગયો છે ને હવે અમે આપણે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ ને અમારા પિયુષભાઈનો વિડીયો કોલ આવી ગયો છે તમે જુઓ આજે અમારા પિયુષભાઈ હાય કરે તો આ ભાઈ રહી ગયા છે અમારે પણ હવે જુનાગઢની જુનાગઢમાં ફરવા જશું ને તો એ આ ભાઈ આવવાના છે એને લઈ જવાના છે આવવાનો છું પૈકી જુનાગઢ તો આપણે ચાલો આપણે આરતીનો સમય થઈ ગયો છે ને આપણે જઈએ ડુંગર ઉપર ચડવાનું છે આપણે લોગ ઉતરે ને મેહુલભાઈ ને સંજયભાઈને નાસ્તો કરો તો પણ નાસ્તો હોય કે હવે નાસ્તો નથી કરવો હવે ઘડી કઠણ થઈ જાય આપણે કારણ કે અહીં પ્રસાદી લેવાની જ છે એટલે મેં કીધું તો કઠણ થઈ જાય ઘડીક હવે આપણે ઘડીક કાકા ઉપર જઈને મંદિર પાસે આમાં આજુબાજુ કંઈક બાકડા હશે ને ઘડીક આપણે આરામ કરશું કારણ કે કઈ ડેટાને બહુ દુખે છે ને આરતી થશે ને એનું હું તમને થોડુંક શૂટિંગ તમને બતાવીશ કારણ કે અંદર શૂટિંગની તો મનાઈ છે પણ તો હું બહારથી થોડું ઘણું શૂટિંગ તમને બતાવીશ આરતીનો લાભ તમને પણ હું દેવરાવીશ એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં વિડીયોને લાઇક કરી દેજો ને કોમેન્ટમાં મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો સારી એવી વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે અમે જઈએ ડુંગરા ઉપર તો મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે ને આપણે ચાલો આપણે આરતીમાં જઈએ ને તો હું ટ્રાય કરીશ તો થોડું ઘણું તમને સીન બતાવીશ આપણે બુક ચંપલ અહીંયા કાઢી નાખીએ આપણે હવે જઈએ આટો વાગે ચાલો મિત્રો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો અત્યારે આરતી તો પૂરી થઈ ગઈ છે અને આરતીનો લાભ પણ અમે તમે લીધો હશે મારી સાથે સાથે અત્યારે અમે જઈ રહ્યા છીએ નીચે પ્રસાદી લેવા આરતી પૂરી થઈ એટલે ડાયરેક્ટ આપણે પ્રસાદી ચાલુ થઈ જાય છે હવે પ્રસાદી લઈશું પછી આપણે એટલે ગુલાબી લાઈટ છે મારી સાથે તમે આગલો કેમેરો છે ને તો મિત્રો અત્યારે અમે ડુંગરાની નીચે ઉતરીએ છીએ પ્રસાદીમાં શું શું હોય છે એ પણ અમે તમને વિડીયોમાં જણાવીશું તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને હા ગાઈસ અને હા મિત્રો મારો અવાજ થોડોક બેસી ગયો છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો અવાજ આવતો હોય તો ચાલો કાયદા મળે તો મિત્રો અત્યારે આપણે પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ આ છે પ્રસાદી લેવાનો ગેટ અહીંથી અમે જઈ રહ્યા છીએ અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે આપણે પ્રસાદી લેવાનો જ આપણે હોલ મોટો હોલ છે આપણે અહીંયા નાના બાળકો પ્રસાદી લઈ રહ્યા છે પ્રવાસીઓ છે ને આ છે અમારા ફેમિલી આપણે લાઈનમાં ઊભું રહેવું જોઈએ લાઈન છે તો મોટી ચાલો મિત્રો આપણે લાઈનમાં ઊભા રહી જઈએ ચાલો શું શું પ્રસાદીમાં છે એ હું તમને વિડીયોમાં જણાવીશ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો તો મિત્રો પ્રસાદી લઈ આવ્યો છું ને શું શું પ્રસાદીમાં છે હું તમને કહી દઉં ભાત છે શાક દાળ ભાત રોટલી આપણે ચૂરમું છે પ્રસાદી ગાંઠિયા છે અને આ લાડવાનું ચૂરમું છે તો ચાલો મિત્રો આપણે પ્રસાદી લઈ લઈએ પછી તમને 5 minutes later. તો મિત્રો અત્યારે અમે પ્રસાદી લઈને અમે બહાર આવી ગયા છે અને વાગી ગયા છે અટાણે 8માં થોડીક વાર છે અને 8 વાગશે તો આપણે બોલેરાએ જ્યાં આપણે પાર્કિંગમાં પડ્યો છે ત્યાં આપણે પૂગી જશું તો હવે તો અમે નીકળવાની તૈયારી છે અમારે ઘરે નીકળશું રાતે પૂગશું અમે રાતે 1 વાગે મિનિમમ પૂગશું કારણ કે અહીંથી આપણે 100 કિલોમીટર જેટલું થતું
125 કિલોમીટર જેટલું અમારે થાય છે એટલે જોકે રાતે તો કાંઈ ઉપાધિ નથી ત્યારે આપણે હોવાનું જ છે તો મિત્રો તમને કેવું લાગ્યું આજનો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા અમારા અવનવા વિડીયો તમને જોવા મળશે મારી યુટ્યુબ ચેનલની અંદર તો અમારી ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સારી એક કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ ટાટા બાય બાય